નવરાત્રીના પાવન અવસર પર અંબાજી મંદિરમાં 24 કલાક અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજીના શક્તિપીઠમાં 9 દિવસ સુધી સતત અખંડ ધૂન ગુંજતી રહે છે। વર્ષમાં 4 નવરાત્રીમાંથી આસો અને ચૈત્રની નવરાત્રીનું વિશેષ મહત્વ, ત્યારે અખંડ ધૂન દરમિયાન પુરુષો જ ભાગ લે છે। મહિલાઓ બહાર અલગ બેસીને ધૂન કરે છે અને 9 દિવસ સુધી ઘીથી બનેલું જ ભોજન જમવામાં આવે છે। તેલનો ઉપયોગ ટાળવામાં આવે છે। અખંડ ધૂન માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને સામૂહિક એકતાનું પ્રતીક છે। વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ અને માતાજી પ્રત્યેની ભક્તિમાં જોડે છે। અંબે આપણી આ અખંડ ધૂન ચૈત્રી નવરાત્રીના 9 દિવસ એકદમ અખંડ ધૂન જાય છે। ખડે પગે બધા ઉભા રહીને ધૂન કરે છે। આપણી આ ધૂન 1941 થી ચાલુ છે, એટલે આજે 85-86 વર્ષ થયા આને। અને જે તે વખતે બધા ખેડૂતો અમારા સમાજના લાઈક સહીદ, પલિયર, ઝુલાસણ, અમદાવાદ, જે ખેડૂતોના ખેતીમાં દુષ્કાળ પડે એ વખતે માતાજીની દયાથી અહીંયા 1941 થી અખંડ ધૂન ચાલે છે અને હાલ 85 વર્ષ પૂરા થયા છે। હાલની તારીખમાં અમેરિકાથી એનઆરઆઈ પણ આ ધૂન કરવા માટે આવે છે, સ્પેશિયલ 10 દિવસનો ટાઈમ કાઢીને। અમારા મંડળમાં દરેકમાં 6 ટુકડી પાડવામાં આવે છે, દરેક ટુકડીમાં 20 થી 22 સભ્યો હોય છે, એટલે ટોટલ 140 થી 50 સભ્યો થાય છે। બીજા 10 સભ્યો સેવામાં બી આવે છે અને 9 દિવસ દરેક વસ્તુ ઘીમાં તળીને ખાવાનું, લાઈક દાળ છે, શાકભાજી છે, બધું ઘીમાં જ બને છે, તો કોઈનું ગળું ના બેસે એટલે। આ અખંડ નવરાત્રીમાં 24 કલાક ધૂન ચાલે છે। એમાં રાત્રે મંદિર બંધ હોય તો બી ધૂન ચાલુ જ રહે છે અને ત્યાંથી અમે દર 2 કલાકે ટુકડી બદલાય અને ત્યાંથી વાજતે ગાજતે ઢોલ સાથે અહીંયા ટુકડીનું આગમન થાય છે। ટોટલ 20 થી 22 સભ્યો એક ટુકડીમાં ધૂન કરતા હોય એવી 6 ટુકડીઓ હોય, દરેકના 2 કલાક, એમ ટોટલ 24 કલાકમાં 4 કલાક એમને આવે ધૂન કરવા। ધૂન કરવામાં તો માની કૃપા જ હોય છે।